બંને દિવ્ય પવિત્ર સંતોની પવિત્ર શ્રદ્ધાંજલિ સભામાં જ્યારે આપણે ઉપસ્થિત થયા, મોટા મોટા સંતોએ બંને સંતોના સદ્ગુણોનું ગાન કર્યું. પછી હરિસ્વરૂપ સ્વામી માટે એટલું કહું, કોઈ સંત જાય તો ઘણીવાર એક મંડળમાં ખોટ પડતી હોય, ઇથે વિશેષ યોગદાન મોટા સંત હોય જાય તો એક દેશમાં કે એક પ્રદેશમાં, અમદાવાદ દેશ, વડતાલ દેશ, જુનાગઢ દેશ, એમ દેશમાં ખોટ પડતી હોય. કોઈ વિશેષ સ્વામી હતા અમારા મંડળમાં, સૌથી નિયમ ધર્મમાં આગેવાન, પડદાની પાછળ અને સૌથી બુદ્ધિશાળી સંત હતા. કોઈ ગુરુકુલમાં અભ્યાસ કરેલો કે સત્સંગ નહીં, ખાલી સદવિદ્યા માસિકમાં શાસ્ત્રીજી મહારાજ ઋષિકેશ શિબિર કરે છે, ગુરુકુલ દ્વારા આવી શિબિર થાય છે એવું એમને વાંચ્યું. અને એ 90-91ની સાલમાં બીજી શિબિરમાં ગયા. ત્યાં સંતોનો જોગ થયો, સત્સંગ થયો. ત્યારે બોમ્બેમાં એ વખતે ઇંગ્લિશ મીડિયમમાં BSc કરી B.Ed કરતા સારા વિદ્વાન, સારા હોશિયાર સંત થયેલા અને મંડળમાં રહેતા. અમારા મંડળમાં કીધું ને, સૌથી નિયમધારી અને સૌથી બુદ્ધિશાળી સંત હતા. એથી વિશેષ કહું તો મંડળમાં સૌથી વધારે પૂજ્ય સ્વામીના વિશ્વાસપાત્ર સંત હતા. સ્વામીને કાંઈ કેવું હોય ને તો બ્રહ્મસ્વામીને કહે આટલું કરવાનું છે, પછી આકાશ પાતાળ એક થાય. સ્વામીના આજ્ઞા વિના એ સાધુ ક્યારેય વર્ત્યા નથી. ગમે એટલા સ્વામી એને ધકે વઢે, એની નિષ્ઠામાં કોઈ દિવસ ફેર પડ્યો નથી. એ ધામમાં ગયા ને એની પહેલાં સંતો કહેતા કે બ્રહ્મસ્વામી બહુ બુદ્ધિશાળી. પણ હું એમ કહીશ, આ લોકમાં હતા ત્યારે તો બુદ્ધિશાળી હતા, કારણ કે BSc B.Ed ઇંગ્લિશ મીડિયમમાં કરીને આવેલા. અહીંયા શાસ્ત્રી આચાર્ય અભ્યાસ કર્યો, મૈસૂર યુનિવર્સિટીમાંથી MA કર્યું, રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનમાંથી વેદાંત આચાર્ય કર્યું, PhDની ડિગ્રી લીધી. આ લોકમાં તો શાસ્ત્ર દ્રષ્ટિએ વિદ્વાન બુદ્ધિશાળી હતા. પણ ધામમાં ગયા ત્યારે અધ્યાત્મ જગતમાં પણ એ બુદ્ધિશાળીનો દાખલો બેસાડીને ગયા. એ એકલા ન ગયા, હરિસ્વરૂપ સ્વામી જેવા સદગુરુના ખોળામાં બેસીને મહારાજના ધામમાં ગયા. જતાં જતાંય એમની અધ્યાત્મ બુદ્ધિના દર્શન કરાવતા ગયા. આ બંને દિવ્ય મુક્તાત્માઓ, એમની ખોટ ગુરુકુલ પરિવારને, સંપ્રદાયને પડી છે. ત્યારે આજે આટલી આ 45 ડિગ્રી જેટલી આવી ગરમીમાં આટલા મોટા સંતો, વડતાલ, જુનાગઢ, ગઢડા, સારંગપુર, ધોલેરા, બધા ધામધામથી સંતો, ગુરુકુલથી સંતો પધાર્યા છે. અહીંયા આવી અમારા બંને સદગુરુઓને આશીર્વાદ, આશીર્વચન, શુભેચ્છાઓ, આશ્વાસન પાઠવ્યું છે. SGP ગુરુકુલ પરિવાર વતી, બંને સદગુરુ વતી તમામ સંતોના ચરણોમાં વંદન કરી આભાર માનું છું. હું ક્યારનો જોઈ રહ્યો છું, 3:30 વાગે કીર્તન ભક્તિ શરૂ થઈ, ત્યારથી બધા હરિભક્તો આવતા ગયા ને બેસતા ગયા. કેટલા મોટા મોટા દેશ વિદેશના હરિભક્તો આવ્યા છે. AC વગર 1 મિનિટ પણ રહેતા નથી એ બધા ભક્તો છે. પણ આટલી ગરમીમાં આ 4-4 કલાક થયા. આપની આ શિસ્તબદ્ધ ડિસિપ્લિનવાળી સભા, આપની આ મંગળ ઉપસ્થિતિ આ બંને સદગુરુ સંતોને ખરા હૃદયથી જ અંજલિ અર્પણ કરે છે. ત્યારે આપ સૌના હૃદયમાં વિરાજમાન ભગવાન શ્રી હરિને વંદન કરી આપ સૌનો આભાર માનું છું. આ પ્રસંગે પૂજ્ય બંને સંતો ધામમાં ગયા, અંત્યેષ્ટિની વિધિ થઈ, અસ્થિ વિસર્જન થયા. આજની આ શ્રદ્ધાંજલિ સભા એ તમામ પ્રસંગોએ તથા આવતી ત્રયોદશી આવતીકાલે બધાએ મંદિરોમાં ઠાકોરજીના થાળ, સંતોને રસોઈ, ઠાકોરજીના કાયમી થાળ, એમાં જે કોઈ યજમાનોએ સેવા કરી છે એ યજમાનોનો પણ ખૂબ આભાર માની બસ આપની આ સંતો પ્રત્યેની, પૂજ્ય ગુરુવર્ય સ્વામી પૂજ્ય બાલસ્વામી પ્રત્યેની આ સંતોની સભા જોઈએ. સ્ટેજ બનાવ્યું કે આવડું મોટું શું કરવું છે, આ ક્યાં ઉત્સવ છે એમ. કદાચ ઉત્સવ કરો તો આટલા સંતો ન પધારે,
પણ આ બંને સદગુરુ સંતોને પોતાની શ્રદ્ધા સુમન અર્પણ કરવા અને ગુરુવર્ય પૂજ્ય સ્વામી અને પૂજ્ય બાલ સ્વામીના ભાવને લઈને આટલા બધા સંતો પધાર્યા છે. ત્યારે પુનઃ સંતો, હરિભક્તો, તમામ ભક્તોનો આભાર વ્યક્ત કરી વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. સાથે ભક્તોને એક સૂચના, અહીંથી હમણાં સભાની પૂર્ણાહુતિ થશે, સંતો વિદાય લેશે. ઠાકોરજી બંને સદગુરુ સંતોનું પ્રતિમાઓ અહીંયા આગળ પધરાવવામાં આવશે. તમામ ભક્તો જેવી આપણે ડિસિપ્લિન રાખી છે એ જ પ્રકારે પહેલાં બહેનો ત્યાં ભોજન લેવા માટે જશે. હરિભક્તો બધા ક્રમથી, જેમ સ્વયંસેવકો આપણને કે એમ ક્રમથી બધા આવી સંતોને વંદન, શ્રદ્ધાસુમન અર્પણ કરી પછી આપણે ત્યાં ભોજનશાળામાં ભોજન લેવા જશું. પરિવારના સભ્યો છે, અત્યાર સુધીની મર્યાદા રાખી છે, કોઈ મર્યાદાનો ભંગ ન થાય, શાંતિ જાળવી, થોડી વાર જેમ જેમ જગ્યા મળે એમ પગે લાગી શ્રદ્ધાસુમન અર્પણ કરી પછી જ ભોજનશાળામાં ભોજનમાં વ્યવસ્થામાં જશું. બહેનો પહેલાં પ્રસાદ લેવા જશે. તમામ સદગુરુ સંતોના ચરણોમાં કરબદ્ધ વિનંતી છે, બધાય સંતો અહીંયા ઠાકોરજી જમાડી પોતાની ભેટ સ્વીકારી પછી જ વિદાય લેશે. આટલી પ્રાર્થના સાથે અસ્તુ. જય સ્વામી.